અમે આવ્યા છીએ આજે સતના આધાર એટલે સત્તાધાર, જ્યાં સંત શ્રી આપા ગીગા સાક્ષાત બિરાજમાન છે અને જ્યાં પાડા પીર થઈ ગયા એવા સત્તાધારમાં અમે આજે દર્શન આવ્યા છીએ. તમે લાઈવ જોઈ શકો છો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. હું છું તમારો પ્રિય મિત્ર હિતેશ કાતરોડિયા. હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ તમે જોઈ શકો છો સત્તાધારની જે એની જમીન, એની વાડી છે કે જ્યાં આંબા, મરચી, લસણ, વિવિધ પ્રકારનું બધું અહીંયા જો તમે રોપવામાં આવ્યું છે. ને આ એની ગૌશાળા છે. જો આ એની ગૌશાળા છે, એમાં ગાયું અને ભેંસું બધું છે. અને અમે હવે જઈએ છીએ આગળ તળાવમાં કે જ્યાં માછલીઓ અઢળક માછલી છે. અને અહીંયા તળાવ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા. તો ચાલો આપણે આગળ જઈએ. જો આ બધા લોકો જાય છે, અહીંયા માછલા છે અને આ તળાવ એટલું સુંદર બનાવવામાં આવ્યું છે ને એની કોઈ કલ્પના જ નહીં. તો વિડીયોમાં બન્યા રહીજો. જુઓ તમે આ મસ્ત એવું પથ્થરથી આમ પગથિયા બનાવીને અને કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે ને આમાં ક્યારેય પાણી ખૂટતું નથી. તો આપણે આગળ જઈએ છીએ અને ત્યાં તળાવમાં માછલા અઢળક દેખાય છે. તો ચાલો આપણે માછલાને પણ કંઈક સૈન શું કહેવાય, એવું કંઈક કહેવાય ને, એ નાખી. હા, જો આ બધા બેઠા છે. તળાવનો માછલાનો નજારો મસ્ત લે છે. જો આમાં દેખાય તમને માછલા કેટલા છે. તો હવે આગળ જઈએ છીએ આપણે એની જે મંદિર છે સત્તાધારનું, ત્યાં દર્શને. તો વિડીયોમાં બન્યા રહીજો. આપણે આજે આપા ગીગાના દર્શન કરીએ લાઈવ. અને કે ને એકવાર અહીંયા જરૂર દર્શન કરવા આવવા જેવા, કે બહુ મસ્ત મંદિર, ટેમ્પલ મંદિર છે. અને એવું વિશાળ છે અને કુદરતીના ખોળે છે કે લીલી ગ્રીનરી, પાણી બધું છે, મસ્ત મજા આવે એવું છે. તો એકવાર અહીંયા જરૂર દર્શન કરવા આવવા જેવા. જો કેટલું આ એટલું સુંદર મસ્ત એને બનાવેલું છે, તમને એમ થાય કે નાના દર્શને એકવાર જરૂર આવવા જેવું. આ જો એનું જૂનું કે ને જૂનું એ ઘરેણું એમ. તો અમે જો ઓગવા આવી ગયા છીએ ટેમ્પલે, મંદિરે. જો આ માછલા છે અહીંયા પણ સુંદર મસ્ત માછલા. આમ પેલા તળાવ આવ્યું, તળાવ ભાઈ આપણે માછલાને ખવડાવી લઈ. અને હજારો લાખો માછલા છે આમાં. અને હવે જો આપણે આ કે ને પાડા પીર થઈ ગયા એમ, આ ભેંસ છે સત્તાધારની.